અમદાવાદના બોપલમાં થયેલ હત્યાનો મામલો જે સામે આવ્યો હતો ત્યારે બોપલ હત્યા કેસને લઈને અપડેટ સામે આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે પત્રકાર પરિષદ યોજી છે તો ગાડી રોકવા બાબતે બબાલ થઈ હતી તેવું પોલીસે નિવેદન આપ્યું છે। ત્યારે કોન્સ્ટેબલ સામે 2017માં પણ ગુનો દાખલ થયો હતો તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી હોવાનું નિવેદન આપ્યું છે। ત્યારે સીસીટીવીની ફરી ચકાસણી કરવામાં આવશે નું પણ જણાવ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે પત્રકાર પરિષદ યોજી છે। ગાડી રોકવા બાબતે બબાલ થઈ હતી તેવું પોલીસે નિવેદન આપ્યું છે। અમદાવાદ બોપલમાં હત્યા મામલે આ નિવેદન આપવામાં આવ્યું છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે। જે રવિ, બોપલમાં થયેલ હત્યા મામલે જેસીપી શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે, વધુ શું વિગતો? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બોપલમાં એમબીએમાં જે વિદ્યાર્થી ભણતો હતો ને વિદ્યાર્થીને ગત મોડી રાતે જે હત્યા કરી દેવામાં આવી હતી, સમગ્ર મામલે હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે યોજવામાં આવી છે। જે આરોપી છે તે આરોપીને પંજાબથી ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ આરોપીએ જે હથિયાર જે વાપરેલા હતા તે ક્યાં નાખ્યા છે અને તેની સાથે બીજો કોઈ વ્યક્તિ હતો કે નહીં અને તેને શા કારણે આ હત્યા કરી છે તેને લઈને નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ઘનિષ્ઠ પૂછપરછ છે તે પૂછપરછ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની કરવામાં આવી રહી છે અને સાથે જ જે પ્રમાણે જે ગુનાહિત કૃત્ય જે પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું છે તેની સાથે પણ ગુનેગાર જેવો જ જે અભિગમ છે તે અભિગમ અપનાવવામાં આવશે। રાજ્ય પોલીસ વડા દ્વારા પણ ગંભીર ઘટનાની નોંધ છે તે નોંધ લેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો હાલમાં જે કાયદેસર જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા કરવામાં આવી રહી છે। સાથે જ જે આરોપી છે વિરેન્દ્રસિંહ પઢેરિયા તેના રિમાન્ડ છે તે રિમાન્ડ લેવામાં આવશે અને સાથે જ જે હત્યા કરીને બાદ તે ક્યાં ગયો હતો તે કઈ ગાડીનો ઉપયોગ કર્યો હતો, સાથે જ જે હત્યામાં વપરાયેલી જે છરી છે તે છરી તે ક્યાં આગળ નાખી છે અને તે મુદ્દામાલ ક્યાં આગળ નાખી છે તેની પણ તપાસ છે તે તપાસ હાલ કરવામાં આવી રહી છે। જે રવિ, જે પ્રકારની આ ઘટના ઘટી હતી ત્યારે એક પોલીસ કર્મી દ્વારા જ કાયદો હાથમાં લેવામાં આવ્યો છે, પોલીસનો જે રોપ બતાવવામાં આવ્યો છે, ત્યારે શું એવો કોઈ દાખલો બેસાડવામાં આવશે કે અન્ય પોલીસ કર્મચારીઓમાં પણ આ ફફડાટ ફેલાય? એમ બિલકુલ થી જો વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ વડાએ સમગ્ર ઘટનાની ખૂબ જ ગંભીર નોંધ છે તે ગંભીર નોંધ લીધી છે ને સાથે જે ઉચ્ચ અધિકારી જે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે તે લોકોને પણ સ્પષ્ટપણે નિર્દેશ આપવામાં આવ્યા છે કે જે લોકોએ જે પોલીસ કર્મીએ ગુનો કર્યો છે તેની સાથે ગુનેગાર રીતે જ વર્તન છે તે વર્તન કરવામાં આવશે। તેને કોઈ પણ પ્રકારની જે રિયાદ છે તે રિયાદ આપવામાં આવશે નહીં અને સંપૂર્ણ રીતે જે ગંભીર ગુનો કર્યો છે તેને કાયદેસરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। કોઈ પણ પ્રકારની રહેમરાહ છે તે રહેમરાહ આ જે પોલીસ કર્મી છે તે પોલીસ કર્મી પર રાખવામાં આવશે નહીં અને સંપૂર્ણ કાયદાકીય રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તેના પરિવારજનોને જે ન્યાય છે તે ન્યાય અપાવવામાં આવશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ બોપલમાં થયેલ હત્યાને મામલે અપડેટ સામે આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ગાડી રોકવા બાબતે બબાલ થઈ હોવાનું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કોન્સ્ટેબલ સામે 2017માં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેવું પોલીસે જણાવ્યું છે। તો આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે તેવું પોલીસે કહ્યું છે। અમદાવાદ ગ્રામ્ય વધુ તપાસ કરી રહી હોવાનું પણ જણાવ્યું છે। તો અમદાવાદ બોપલમાં થયેલ હત્યા મામલે પોલીસની જે આરોપી જે પોલીસ કર્મચારી હતો તેની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે હવે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય વધુ તપાસ કરી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં આ તમામ માહિતી આપી છે। ગાડી રોકવા બાબતે બબાલ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે। તો કોન્સ્ટેબલ સામે 2017માં પણ ગુનો દાખલ થયો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। ત્યારે આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વધુ તપાસ પણ હાથ ધરી રહી છે તે પ્રકારનું પણ નિવેદન પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે। તો અમદાવાદ બોપલમાં થયેલ હત્યા મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ત્યારે આ કેસને લઈને નિવેદન સામે આવ્યું છે। ગાડી રોકવા બાબતે બબાલ થઈ હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। તો કોન્સ્ટેબલ સામે 2017માં પણ ગુનો દાખલ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે।
ત્યારે આરોપીના રિમાન્ડની તજવીજ હાલ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે. તો અમદાવાદ ગ્રામ્ય વધુ તપાસ આ કેસને લઈને કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું છે.